નમસ્તે, હું પારુલ પટેલ, વોર્ડ નંબર 15 કાઉન્સિલર। 2 દિવસ પહેલા હું અને મારા સાથી કાઉન્સિલર આશીષભાઈ જોશી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે। કોંગ્રેસ પાર્ટીમાં જોડાવાનું કારણ કે ભારતીય જનતા પાર્ટીમાંથી આશીષભાઈ જોશીને સસ્પેન્ડ કર્યા હતા કે એમને કોંગ્રેસની એક દરખાસ્ત હતી જે હરની બોટકાંડ પીડિત પરિવારોને વળતર ચૂકવવાની દરખાસ્ત હતી જે માનવતાની હતી, એમાં એમને સહી કરી હતી। તો એમની સાથે અમે છે, અમે 2 બહેનો છે, બંને બહેનો કાઉન્સિલર આશીષભાઈની સાથે છે, એટલે અમને પણ સસ્પેન્ડ નથી કર્યા, પણ અમને સસ્પેન્ડ છે એ રીતનું અમારી સાથે વર્તન થઈ રહ્યું હતું। ત્યારે ઘણીવાર અમે રજૂઆત કરી, બધી જગ્યાએ રજૂઆત કરી, છતાં પણ કોઈ અમારું સાંભળ્યું નથી। 1 વાર કરી, 2 વાર કરી, 3 વાર કરી, ઘણી વાર અમે આવી રીતે વારંવાર રજૂઆત કરી। કેમ કરવી પડી હતી રજૂઆત? કે અમે પાર્ટીના બહુ જૂના કાર્યકર્તા છે, પાર્ટીનું બહુ જ લાગણીપૂર્વક અને નિષ્ઠાથી કામ કર્યું છે, પાર્ટીની વિચારધારાને સાથે લઈને કામ કર્યું છે, ક્યારેય કોઈ વાદ વિવાદમાં નથી આવ્યા, પાર્ટી વિરુદ્ધ નથી ગયા અને પાર્ટીનું કામ કર્યું છે। એટલે અમે વારંવાર રજૂઆત કરતા હતા કે અમારી સાથે આ રીતનું વર્તન થઈ રહ્યું છે, છતાં પણ કોઈએ ધ્યાનમાં ના લીધું અને ઉપરથી અમને એવું કહેવામાં આવ્યું કે તમે બહુ કમ્પ્લેનો કરો છો। ત્યારે અમને થોડું લાગી આવ્યું। પછી છેલ્લે હમણાં 2 વર્ષ પછી અમે પાર્ટી લેવલમાં પ્રદેશ લેવલ સુધી અમે વાત કરી। પ્રદેશમાં વાત કરી ત્યારે મને એવું કહેવામાં આવ્યું કે બેન, તમે આશીષભાઈની સાથે છો ને, એટલે તમારી સાથે આ રીતનું વર્તન થઈ રહ્યું છે। તો આશીષભાઈએ પણ કોઈ ગુનો નથી કર્યો, એ માનવતાની દરખાસ્ત હતી, એમાં અમે એમને સાથ આપ્યો, એમની સાથે રહ્યા, એના માટે અમારી સાથે આ રીતનું વર્તન થઈ રહ્યું હતું। ત્યારે અમને એવું થયું કે તો પછી અમારે પાર્ટીમાં ન રહેવું જોઈએ, જ્યાં અમારી અવગણના થતી હોય, જ્યાં અમને બોલાવતા ના હોય, જ્યાં પણ અમે જઈએ ત્યાં અમારી સાથે જાણે અરમાઈ જેવું વર્તન થઈ રહ્યું હતું। ત્યારે અમારે મજબૂર થઈ અને આ પાર્ટી છોડવી પડી અને અમે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે। મારા મત વિસ્તારના સૌ નગરજનોને મારી વિનંતી છે કે મારા આ નિર્ણયથી તમે મારા ઉપર વિશ્વાસ રાખજો અને મને સાથ સહકાર આપજો। જય ભારત, જય હિન્દ।